હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે બપોરના બનાવ્યું હતું મેં દૂધીનું શાક. અને દૂધીનું શાક બનાવતી હતી ને તો મેં રસોડામાં છે ને આ પાણીપુરીનો પેકેટ જોયું. તો મન થયું કે આજે સાંજે છે ને પાણીપુરી બનાવી નાખીશ. તો ચણા પણ દેખાઈ ગયા, તો કીધું પહેલાં ચણા પલાળી નાખું અને પછી સાંજના પાણીપુરી બનાવશું. પછી ચણાને છે ઢાંકીને રાખી દીધા અને સાંજ થઈ ગઈ હતી. પછી તો આવી ગઈ રસોડામાં અને પછી બટેકા હતા એને મસ્ત રીતે ધોઈ અને કુકરમાં નાખી દીધા અને ભેગા ભેગા ચણા અને બટેકા બંને બાફવા માટે રાખી દીધા. અને હવે પાણીપુરીનું પાણી બનાવવાનું હતું. તેના માટે મેં લીલા ધાણા, મીઠો લીમડો, લસણ, આદુ અને ફુદીનો બધો લઈ અને મસ્ત રીતે પીસી નાખ્યો. અને પછી એ બધું એક તપેલીમાં નાખ્યો અને ઠંડો બીજો પાણી હતો એ પણ નાખી દીધો. થોડોક ઠંડો પાણી નાખ્યો, થોડોક નોર્મલ પાણી નાખ્યું. એટલે પાણી તો બનીને તૈયાર થઈ ગયું હતું. આમાં મેં કોઈ મસાલા એડ નહોતા કર્યા, કેમ કે મેં પાણીપુરીના પેકેટમાં જોયો હતો કે આમાં મસાલા તો આવે જ છે. એટલા માટે મેં ખાલી બધી વસ્તુ જે હતી એ પીસી અને મીઠો પણ નહોતો નાખ્યો એમાં પીસવામાં. તો પછી આ મસાલો લઈ લીધો અને કીધું હવે આ બધો નાખી દઈશ પાણીમાં. પછી ટેસ્ટ કરીને જોઈશ, અગર કંઈક ઓછો લાગશે તો નાખીશ. તો લાસ્ટમાં ખાલી એમાં લીંબુ નાખ્યો અને પાણી મસ્ત તૈયાર થઈ ગયો છે. તો એને મેં ઢાંકી અને ફ્રીજમાં રાખી દીધો. ત્યાં સુધી મારા બટેકા અને ચણા બંને બફાઈ ગયા હતા. બટેકા લઈ અને પછી છોલી નાખ્યા. અને હાથથી આ બધું મિક્સ કરવું મને પસંદ નથી, એટલે મેં આવી રીતે મિક્સ કરી નાખ્યા. અને છેલ્લે પૂરી પણ તળી નાખી, તીખી ચટણી પણ બનાવી નાખી, મસાલો પણ તૈયાર છે. તો બની ગઈ મારી પાણીપુરી. તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો.